તો મિત્રો અત્યારમાં આપણે આવી ગયા છીએ ભાઈ શેઠ સાવરિયા મંદિરમાં અને અહીંયા ને ભાઈ મસ્ત મજાની એને ભાઈ કંઈક સ્ટોલ છે ને જ્યાં ને ભાઈ રાજસ્થાનની પ્રખ્યાત એને ભાઈ કચોરી બહુ મળે છે અહીંયા અને અહીંયા છે ને ભાઈ સામે છે મસ્ત મજાનું મંદિર. તો મિત્રો અત્યારમાં ને ભાઈ સમય થઈ ગયો છે 12 વાગી ગયા છે ને ભાઈ આપણા ભાગમાં ને ભાઈ દર્શન જ નથી કેમ કે 12 વાગે છે ને ભાઈ મંદિર થઈ જાય છે બંધ. તો અત્યારમાં ને ભાઈ મંદિર થઈ ગયું છે બંધ હવે. હા એ કઢી હે ઓલો અને ભાઈ વરસાદ હે ને ભાઈ ઝરમર્યો ને ભાઈ ધીમો ધીમો શરૂ થઈ ગયો છે મસ્ત મજાનો. ભાઈ તો મિત્રો અત્યારમાં છે ને ભાઈ આપણે પહોંચી ગયા છીએ સાવરિયા શેઠના મંદિરે અને અહીંથી આપણે વ્લોગ શરૂ કર્યો છે ને સમય છે ને ભાઈ 12 વાગી જશે અને જો ભાઈ તડકો છે ભાઈ ગજબનો. અને હા મેં તમે ગેટ જોવો નીચે સાવરિયા મંદિરનો ગેટ છે. મંદિર અહીંથી થોડુંક આગું છે 200 મીટર. પહેલાં અહીંયા છે ને ભાઈ નાસ્તાની લાગે જમી લઈએ પહેલાં કેમ કે ભૂખ લાગી છે. હા છે બાકી તો સવારની બાકી છે અત્યારે જમી લઈએ હવે. તો મિત્રો આપણે એને આવી ગયા છે ભાઈ નાસ્તો કરવા પણ અહીંયા ને ભાઈ એની ગંદકી જોઈને થઈને ભાઈ આપણને પહેલાં તો નાસ્તો કરવાનું મન ન છું. ના ભાઈ જો તમે કેવી બધી રીતની ગંદકી પડી જાય બાજુમાં જ્યાં પહેલાં નાસ્તો કરવા સમોસાને એવું ખાવા માટે ન્યાય પણ એવી ગંદકી હતી બધી વાસણોની બધી હતી પાસે આવી જશે. હવે સોડા પીવો તો સોડા પી લઈએ અહીંયા. તો મિત્રો નાસ્તો બાસ્તો કાંઈ ન કર્યા સોડા પીને આવી જશે મંદિરની અંદર. હવે જઈએ છીએ આપણે દર્શન કરવા અને ભાઈ મસ્ત મજાનું વાતાવરણ છે વાદળ થયું છે અને ભાઈ તડીકો છે ભાઈ કે અત્યારમાં થોડોક હે ને ધીમે ધીમે હાલા જઈએ. તો મિત્રો આ બાજુ તમે જોઈ શકો છો મસ્ત મજાની બધી એના માર્કેટ છે અને અહીં એને ભાઈ રાજસ્થાનની પ્રખ્યાત કચોરી એને ભાઈ બહુ મસ્ત મજાની બધી વેચાય છે અને સામે છે ને ભાઈ શેઠ સાવરિયા શેઠનું મંદિર છે. તો હવે જઈએ હવે દર્શન કરવા. તો મિત્રો દર્શન કરવા તો અહીંયા પહોંચી ગયા છે પણ દર્શન ને ભાઈ આપણા નસીબમાં નથી કેમ કે આપણે ટાઈમે એવા ટાઈમે પહોંચીને તો મંદિર બંધ થઈ જાય. અત્યારે છે ને ભાઈ 12 ને 10 મિનિટ થઈ છે અને મંદિર છે ને ભાઈ અત્યારમાં થઈ ગયું છે બંધ અહીંયા. અને તમે ટ્રાફિક જોઈ શકો છો કે ભાઈ કેટલું ટ્રાફિક છે એમ. તો અહીંયા ભાઈ અત્યારમાં એને ભાઈ મંદિર બંધ થઈ ગયું. હવે ખુલશે 2:30 વાગે. તો હવે જોઈએ છીએ. તો મિત્રો અહીંયા ને ભાઈ મંદિરના દર્શન કરવાનો મંદિર ખુલવાનો ટાઈમ લખેલો છે. હવે 2:30 વાગે ખુલશે ને એટલે રાતે 11:30 સુધી ખુલ્લું રહેશે પછી 11:30 પાછું બંધ થઈ જાય. તો હવે મિત્રો આવી જાય છે આપણે બહારની સાઈડ અને અહીંયા છે ને ભાઈ તમારે પ્રસાદ લેવો હોય તો પ્રસાદ માટેના સ્ટોલ છે મંદિર તરફથી જેનો જે ચાર્જ લાગતો ને એ ચૂકવાનો. તો જેને પ્રસાદ લેવો ને ત્યાંથી લઈ શકે. તો મિત્રો અત્યારમાં આપણે આવી ગયા છીએ ભોજનશાળાની અંદર અને જો અમારા કાકા છે ને એ કૂપન લેવા ઉભા રહી ગયા છે. અહીંયા ભાઈ કૂપનનો ચાર્જ છે ને ભાઈ 40 રૂપિયા લે છે એક કૂપનના. તો કૂપન લેવા ગયા છીએ હવે. તો લઈ લીધી છે પ્રસાદી જો આ રીતે ભાઈ શાક રોટલી દાળ ભાત અને એક 2 જાતના બીજા કંઈ અલગ શાક છે. હા એ કઢી હે ઓલો શું છે ખીર. પ્રસાદી લઈને આપણે આવી ગયા છીએ શેઠ સાવરિયાની પ્રસાદી લઈ લીધી છે અને ભાઈ પ્રસાદીને કહ્યું તો ભાઈ ઠીક હતો 40 રૂપિયા એને પ્રસાદીનો ચાર્જ લે. અને ભાઈ ગુજરાતમાંથી આપણે તો ભાવનગર જિલ્લો મૂકીને એટલે તમારે બધી જગ્યાએ એને પ્રસાદીનો આપણે ચાર્જ શું દેવો પડે બરાબર. આપણે બગદાણા છે કોટડા છે ભગુડા છે એકેય જગ્યાએ આપણે ભાવનગર જિલ્લામાં એકે પણ સ્થળ ઉપર એને ભાઈ પ્રસાદીનો ચાર્જ લેવામાં નથી આવતો. બાકી ભાવનગર જિલ્લો આપણે મૂકો ને એટલે બધી જગ્યાએ તમારે એને પ્રસાદીનો ચાર્જ દેવો પડે. અહીંયા ભાવ કેવું લાગ્યું જમવાનું તમને? ખાસ એટલું બધું કાંઈ હતું નહીં અને બધી જગ્યાએ ભાઈ અહીંયા રાજસ્થાનમાં કે ગુજરાત બહાર ગમે ત્યાં જાવ એટલે એના બધો ચાર્જ લે જમવાનો. બાકી આપણો ભાવનગર જિલ્લો એને એક જ એવો છે કે જ્યાં એકે ધાર્મિક સ્થળોએ તમારે જમવાના પૈસા લેવામાં નથી. પાછા આવી ગયા છીએ આપણે એને ભાઈ પાર્કિંગ અંદર અને આ રીતનું કંઈક મસ્ત મજાનું પાર્કિંગ છે અને સામે પડી છે આપણી ગાડી અને પાર્કિંગ જોઈ શકો છો તમે. અહીંથી અંદરથી એન્ટ્રી થયા બાકી બધું છે ને આ પાર્કિંગ એરિયા છે અને અહીંયા ને પાર્કિંગના આપણી ગાડીના 100 રૂપિયા લે અને બાકી નાની ગાડીઓના 4 વ્હીલરના 50 રૂપિયા. તો આપણે ગાડી એને ભાઈ પાર્કિંગમાં કરીને દર્શન કરીએ હતા પણ મંદિર તો બંધ હતું. તો હવે મસ્ત મજાનું વાતાવરણ થઈ ગયું છે કાંઈ ઘટે વાદળછાયું વાતાવરણ થઈ ગયું છે જો તમે કાંઈ ઘટે ને એવું. ને આપણે હજી એને બધા લોકો છે ને જે આવ્યા નથી જોઈએ ક્યારે આવે એમ. તો ચાલો ઘડીક વાર કરીએ આરામ અને અહીંથી ને આપણે જવાનું છે જયપુર.
તો જયપુર અહીંથી છે ને ભાઈ 394 કિલોમીટર જેવું થાય છે, નહીં 350 કિલોમીટર જેવું થાય છે જયપુર. તો અહીંથી એને ડાયરેક્ટ જવાનું છે જયપુર. બધાનો ફોન આવી ગયો છે કે હાલો ભાઈ આવી જાવ, ઉતાર્યા ના તો હવે એને આપણે જઈએ છીએ. અને તમારા ભાવાકા બેઠા છે સામે, તો એને હવે પાર્કિંગમાંથી જઈએ અમે. અહીંથી ને ભાઈ ડાયરેક્ટ જવાનું છે આપણે જયપુર. તો વિડીયોમાં બની રહેજો કન્ટિન્યુ. બાકી તો ભાઈ સામે એક ટૂરની ગાડી છે. તો મિત્રો નીકળી જશે આપણે અહીં શરત સાવરિયા ધામથી. અને હવે અહીંથી હે ને ડાયરેક્ટ જવાનું છે આપણે જયપુર. અને ભાઈ વરસાદ હે ને ભાઈ ઝરમર્યો હોય ને ભાઈ ધીમો ધીમો શરૂ થઈ ગયો છે મસ્ત મજાનો. તો ભાઈ મારા બાવા કાકા મળે છે મોબાઈલ. તો ચાલો વિડીયોમાં રહેજો કન્ટિન્યુ. વરસાદ શરૂ થઈ ગયો એટલે મજા આવે, કેમ કે નકર તડકો પડતો ભાઈ ગજબનો, એટલે ગરમી જ થતી હતી ગાડીમાં. પણ હવે હે ને ભાઈ થઈ ગયું છે વાતાવરણ ઠંડુ. તો ચાલો હવે જવા દઈએ ધીમે ધીમે. તો મિત્રો અત્યારમાં આપણે પહોંચી ગયા છીએ ભાઈ ચિત્તોડગઢ. અને સામે બસ જાય છે ને એ રસ્તો વયો જશે ચિત્તોડગઢ. આ છે સીધે સીધો રસ્તો વયો રહેશે ભીલવાડા જયપુર. તો આપણે વયા થઈ ડાયરેક્ટ જયપુર જવાનું છે એટલે સીધે સીધા. તો મિત્રો અત્યારમાં છે ને ભાઈ આપણે આવી ગયા છીએ ભાઈ આ કંઈક ભીલવાડા અને ચિત્તોડગઢની વચ્ચે ને ભાઈ મસ્ત મજાની હોટલ આવે છે. હોટલનું નામ છે રાઇટ ચોઇસ નામની હોટલ છે, મસ્ત મજાની હોટલ છે. તો અહીંયા ને ભાઈ આપણે વોર્ડ કર્યો છે જમવા માટેનો મસ્ત મજાનો. તો પાર્ટીમાં છે ને બધા જમવા ગયા છે. પણ આપણે છે ને ભાઈ આપણી ગાડીમાં છે ને ભાઈ ઉડિયા ખાલી થઈ ગયું છે. તો પહેલાં છે ને ભાઈ ઉડિયાની ટાંકી આપણે કરાવી લઈએ ફૂલ, કેમ કે વચ્ચે તે ને ભાઈ આપણે એક ડોલ લઈ લીધી હતી ઉડિયા પાણીની કેમિકલની. તો અત્યારે છે ને ભાઈ નાખી દઈએ, કેમ કે ભાઈ અત્યારે છે ને ભાઈ હાવ લો લેવલ આવી ગયું છે. તો છે ને ભાઈ પહેલાં ઉડિયા કમ્પ્લીટ કરી નાખીએ અને પછી એને ભાઈ જમવા જઈએ. બાકી મસ્ત મજાની એને ભાઈ હોટલ છે. અને અત્યારે મને ભાઈ ઝરમરીયો વરસાદ આવે ને એવું વાતાવરણ થઈ ગયું છે. અને આ તમે જે હાઈવે જોઈ શકો છો ને એ છે ભાઈ ચિત્તોડગઢ ભીલવાડા હાઈવે છે. તો ચાલો હવે પહેલાં આપણે કામ કરી નાખીએ. તો ભાઈ કેમિકલ તો આપણે નાખી દીધું છે ઉરી આપણી ગાડીમાં, તો કમ્પ્લીટ કરી નાખી છે, ટાંકી ફૂલ કરી નાખીને હવે આવી ગયા છે ભાઈ હોટલની અંદર. ભાઈ તો મસ્ત મજાની છે ને ભાઈ હોટલ છે, એક નંબરની ફર્સ્ટ ચોઇસ નામની હોટલ છે. ભીલવાડા અને ચિત્તોડગઢની વચ્ચે આવે છે. તો હાલે ભાઈ આ રીતની કંઈક હોટલ છે. તો હવે ને ભાઈ જમી લઈએ અહીંયા. અને જમવાનું કેવું છે તમને બતાવીએ. તો ભાઈ જમવાનું છે ને ભાઈ આપણું આવી ગયું છે ભાઈ પનીર મસાલા છે મગાવ્યું છે, અને તવા રોટી મગાવી છે, અને દાલ ફ્રાય ને એવું બધું મગાવ્યું છે. તો ભાઈ મસ્ત મજાનું છે ને ભાઈ કેવું જમવાનું છે. તો પહેલાં છે ને આપણે જમી લઈએ અને મસ્ત મજાના